ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? જય રામોથી જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું ગામડે. ફૂતો છે ધાબા ઉપર. આવો કંઈક નજારો છે. નેક્સ્ટ લેવલ નજારો છે. ગામડે આવી ગયા છીએ આપણે. 11 છે ને એટલે જોઈ લો. અહીંયા વરસાદ ને પવન હતો ને ઝાડવા પાડી દીધા. આ હે આપણું મકાન. આ આપણી દુકાન હે. અહીંયા આપણે સૂતા હતા. મિત્રો આપણે નવા સંપલ એડ કર્યા છે. તો મિત્રો હું તમને મળું મારી બાઈની ફ્રેશ થઈને. ચલો કન્ટિન્યુ. કેમ છો મિત્ર? ના બેને થઈ ગયો ફ્રેશ. કપડાં પહેરી લીધા. બહુ મોંઘી જોડીઓ, સસ્તી નથી. મોંઘી જોડી પહેરી લીધી તમારી ભાઈ. હવે તમારી ભાઈ જાય છે બહુ ખતરનાક જગ્યાએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા દેજો. તો કપડાં કેવા લાગે છે કોમેન્ટ કરી નાખજો. નાની એમથી હજી જાગ્યો હોય એટલે એટલો બધો અવાજ નહીં નીકળે મારો. હમણે સૂરજ હતા હજી ઉગ્યા છે. આજ તો ગામડે હતો ને 6 વાગે જાગી ગયો. બોલ. તો તમારા ભાઈ કપડાં લાયા ખતરનાક. કેવા લાગે કોમેન્ટ કરી નાખજો નાની એમથી. ચલો કન્ટિન્યુ. મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ આપણા ગામડેથી. આપણે પહોંચ્યા છીએ ઝૂંપણિયામાં. જોઈ લો, આ હે ઝૂંપણિયા. ચલો કન્ટિન્યુ. તો મિત્રો આ હે ઝૂંપણિયા ગામ. જોઈ લો તમે એકવાર. તો આપણા બ્લોગ ઝૂંપણિયાથી જેટલા જોતા હોય કોમેન્ટ કરી નાખજો. હા મિત્રો, આ હે આખું ગામ. જોઈ લો. અને આ હે આપણો ભાઈ પણ. જોઈ લઈએ કઈક આરામ લાગે. કોઈ તો ગરમ લાગી ગઈ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢાકણિયા ગામની અંદર. જોઈ લો, આ હે ઢાકણિયા. તો મિત્રો આ હે ઢાકણિયા ગામનો ગેટ. હો જોઈ હે કે નહીં કોમેન્ટ કરજો. તો મિત્રો હવે આપણે ગાડીમાં થોડું પેટ્રોલ નહીં ગયું નાખી દઈએ એટલે આપણે પેટ્રોલ ખાવા જઈએ. જોઈ લો, હા હે પેટ્રોલ પંપ. હાલો પેટ્રોલ પંપે જઈને મળવું. તો મિત્રો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. જોઈ લો. તો મિત્રો પેટ્રોલ નાખી દીધું છે. જોઈ લો, દેખાતું નથી. મિત્રો પેટ્રોલ પુરાઈ દીધું છે 500 રૂપિયાનું. અને આ મોટી જબરી સીઠી કાઢી દીધી. અને હાલતા થઈ ગયા છે બોટાદ બધું. ચાલો હવે બોટાદ જઈને મળવી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટાવર રોડે. અહીંયા કોણ કોણ અહીંયા કોમેન્ટ કરી દીધું. આ છે જોઈ ગયું. તો આપણે કપડાં લેવા જઈએ છીએ. ચલો કન્ટિન્યુ. આપણે આવીએ કાપડ લેવા માટે બોટાદનું. તો આપણે 3 જોડી કાપડ લઈ લીધું છે આ ભાઈની દુકાનેથી. ક્યાં ભાઈ આ દુકાન આવે? દુકાન ક્યાં આવે? એડ્રેસ દેજો. દુકાન આવે આપણે ટાવર રોડ માધવ કોમ્પ્લેક્સ. જો આ ભાઈ કીધું ને કપડાં ના મળે છે, કાપડ તો લઈ જજો. જો નવી ડિઝાઇનમાં આવ્યા છે. આ ભાઈનું કાર્ડ જોઈ લો તમે. તો બધે પહોંચી જજો કપડાં લેવા માટે. કાપડ હોલસેલ ભાવ મળી જાય. હોલસેલ ભાવમાં મળી જાય તો આવી જજો બધે. ચલો કન્ટિન્યુ. તો આપણે આવ્યા હતા બોટાદમાં. અને બોટાદમાં કઈ જગ્યા ઉપર ટ્રાફિક થાય ને કોમેન્ટ કરજો. આ તો જાજુ ટ્રાફિક છે. લોકેશન છે 1 નંબર. મંદિરનો લુક છે 1 નંબર. જો
તો મિત્રો તો ખાલી લોકેશનની વાત કરું તો નેક્સ્ટ લેવલ છે. ફર્સ્ટ ટાઈમ તમારો ભાઈ આવ્યો, મજા આવી ગઈ. ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા, અને મંદિર થઈ ગયું છે બંધ. જોઈ લો. તો મિત્રો આપણે અહીંયા પૈસા નાખ્યો અને અહીંયા નીકળશે તેલ. જોઈજો નીકળ્યું નહીં, જોઈ લો નીકળ્યું. પૈસા નાખો એટલે તેલ નીકળે. આવું કોને કોને જોયું કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો મંદિર થઈ ગયું છે બંધ, તો હવે આપણું ભેગું થશે નહીં. તો જય હનુમાન દાદા. તો જય હનુમાન દાદા કષ્ટભંજન દેવ. તો ફાઇનલી મિત્રો આપણે આ મૂર્તિ આવી જ ગયા છે. ફાઇનલી કે દુની રાહ જોતા હતા. તો બધાએ કોમેન્ટ કરી નાખજો જય હનુમાન દાદા. જે મેન મંદિર હતું એ બંધ થઈ ગયું હતું, પછી આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો મોટી છે, બહુ મોટી જબર. સાળંગપુર કોણ કોણ આવ્યું એ કોમેન્ટ કરી દીજો. જે કષ્ટ પસંદ એવું લખી નાખજો બધે. જોઈ લે મિત્રો સાળંગપુર. તો મિત્રો આપણે આવ્યા હતા સાળંગપુર વરસાદી લેવા માટે, અને ખૂટી ગયું છે બધું. અડધી કલાકની વાટે ઊભા છે. એટલે આપણે તો બાકી હોય આ બધું પબ્લિક બેઠું બધું. તો ફાઇનલી મિત્રો આપણે વારો આવી ગયો છે કલાક પછી. જોઈ લો મણીંદો લઈ લીધો છે. આવું કાંઈ છે પ્રસાદીમાં લેવા માટે તો નથી આવ્યા, પણ ખાલી એસીનો હવા ખાવા આવ્યા છે. એસી છે ને મોબાઈલ ગરમ થઈ ગયો ને તો ટાઢો કરવા આવ્યા છે. અને એ બાને જોવાય જાય અમારે. જોઈ જો કેવી મૂર્તિ છે હનુમાન દાદા, નેક્સ્ટ લેવલ. અહીંયા આવું બધું મળે છે. જોઈ શકો છો. જોઈ લો હનુમાન દાદાની છબી છે, મસ્ત છે. જોઈ લો નેક્સ્ટ લેવલ. એસીનો પવન નેક્સ્ટ લેવલ. આપણે કાંઈ લેવા માટે આવ્યા નથી, ખાલી એસીનો હવા ખાવા આવ્યા છીએ. કારણ કે બહાર બહુ તડકો છે ને, એટલે અમે એસીમાં બી આવ્યા. હા કે એસી અંદર બહુ છે, મેં કીધું એસીની હવા ખાવી પડે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને હનુમાન દાદાના નીકળી ગયા છીએ આપણે ઘર તરફ. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ કયા રાઇડરની ગાડી છે કોમેન્ટ કરી દીજો. આઈડીનું નામ છે તો એ ભાઈને કીજો આપણી આઈડીમાં કોમેન્ટ કરે. જીટી છે. તો આપણે અહીંયા છીએ મિત્રો દાળ બાટી ખાવા માટે. જોઈ લો 2 ડીશ, હું ને મારો ભાઈબંધ. તો હવે આપણે દાળ બાટી થોડી નાખી. દો દાળ બાટી ખાવા મારે આવવું પડે. હું ગામડે આવું ને એટલે દાળ બાટી વગર આવે જ નહીં. ગરમ છે, હવે હું તમને મળું થોડી બોળી. અને પબ્લિક છે આ જોઈ લો.